અચેતન પુરુષ હરે અંજીવારી લગાવે ને જડને ચેતન કરે સદગુરુ દેવનો આવું છે મારા વાલા આ જગત મે પરમાત્મા છે વાત 100% ની છે પણ એને પ્રગટ કરી બતાવવા વાળો કોણ જોવે પણ એ તો બધાય છે મહાપુરુષોએ કીધું કે નર નારીના રૂપે વ્યાપ્યો સગડે માં જોયો માં જગદંબે આવું ખુલ્લું રાખ્યું બાપ સંતો એ કહી ગયા કે તમે માતા પિતા તમે બંધુ સખા તમે કોઈ આપણું માનવામાં આવતું અને જોણ્યું નહીં અને સંતો આ કહી ગયા કે ભાઈ જેને માની જોણ્યું તેને સુખ માન્યું ઉઠાઈ મરે જોણ્યું ભાઈ જેને જોણ્યું તેને સુખ એ સુખની અનુભૂતિ કે જેને જોણી લીધું એને થઈ ગઈ આ તો ગોર કર્યો છે હું મેં ખાધો મન ખબર કર પણ કેટલું એમ હું તમને કહી શકતો ગોર કેટલો કર્યો છે એનો અનુભવ પોતે કરું છું મારા હોમાન ના કહેવાય હોમાન અનુભવ કરાવવો હોય તો ગોરનો ડગલો મોઢામાં ગાલી દેવું પડે તારે એમ ખબર પડે ગોર કેટલો કર્યો એમ અમે વાતો કહી દઈએ છે સાહેબ ના નહીં આ તો ધારા છે સત્સંગની સત્સંગ વસ્તુ બહુ જુદી છે અને મહાપુરુષોએ આ કીધું કે સત્સંગ તો એક જ શબ્દનો કેટલા શબ્દનો એક જ શબ્દનો સત્સંગ સત્સંગ એક જ શબ્દનો છે બીજો છે જ નહીં મહાપુરુષોએ આ કીધું કે અનેક રૂપ થતો એક આ એક જડી જાય ને તે તારે સમજણ પડી જાય પણ આપણે થાય છે ગુરુ કે એવું કરતા નહીં આપણે તો ઘડીએ પણ લઈએ છે આ તો જેને રાખી તે તેને મળ્યા અને મહાપુરુષે આગળ વાત કરી કે નોમ વાલિયાને તમે જો કોઈ પણ મહાપુરુષ નોમ આપી દીધું એ નોમને સારી રાખ્યું એને બદલ્યું બદલાવ શું કર્યો આપણે 10 દાડા ના થાય ગુરુ બદલી દઈએ છીએ 10 દાડા ના થાય અને તકે આ ગુરુ નહીં હરાવ બીજા બોલાઈએ અને આ તો સંતોનું કેવું છે મારા બાપ મારું નહીં મહાપુરુષે કીધું હું તો પતિવ્રતા નારપદમની હું તો જેને પકડ્યો છે ને એ જ મારો ધણી બીજો આવું લખ્યું મારો બીજો નહીં બધું છે એકલું એક છે ભાઈ બધું છે નહીં પાછા એવું નામ જો બધા દૂધ જાગી બેઠા છે બધા એક જ થડિયું જાળીને બેઠા છે પણ સમજણ નહીં પડી આ તો થડિયું હોય ને થડિયું ભાઈ સમજણ મને નહીં પડી પણ આ તો બોલતો આવડી જશે બોલું છું કોક વાર માઇક ચાલે ખબર પડે કેમનું બોલાય હા માઇક હાથમાં આવે ને તાર સમજણ પડે કેમનું બોલાય મન 3 કલાક આવો તો હોય તવડે આ તો ગાડી છે ને માર થાય છે એવું ઘણી જગ્યાએ ઉભરો આવે ને તો બોલો આપણો ખેંચી લે આ શું થાય છે ઉભરો આવે ને આપણો ખેંચી લે આ ઉભરો જો થાય પાછો આ 15 મિનિટ કરું છું હા આ વાત આવી છે 15 મિનિટ કરું છું મહાપુરુષે એટલે કીધું કે જેને રાખી તેને મળ્યા અને જે કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ સ્થિર રહ્યો મારા બાપ એને પરમાત્મા હોધો ના પડ્યો ગમેથી અફરોયો આ જાતિની ભીલ હવે વાત કરી મહારાજે બહુ સરસ જાતિની ભીલ હતી પણ એક જ વાત ધારેલી કે દરરોજ આ રસ્તો વારો કોકદાર માર ભગવાન આવશે ને દરરોજ કોરોવેલ લાવો પછી આ ધંધો બીજો ધંધો એક જ વાત પકડેલી આપણે સ્વદેશ વાતો કો કે કઈ પાણી ને કર્યું આપા હોય લશ્કરીઓ કરી ગોઠ ખાતી હતી કઈ હોય નહીં છોડ્યું તઈ બોટલા પલ્લાયા એટલે આટલું તો વિચારો કરમ કોણ છોડે મહાપુરુષે એ કીધું કે સંતના સને જાવ તો એક કારણ થાય એક કોમ થાય એટલે કયું કોમ થાય મહાપુરુષે આ કીધું કે ધારિયાનો ઘા હોઈતી હરી સંત આવું કરી દે ફેરવાય ના એનાથી પલટો ના વાગે તો ધારિયાનો ઘા હોઈતી હરી જાય એટલે હોય વાગે તો સમજણ પડે નહીં આ ધારી વાગી જાય સમજણ પડી જાય કોઈનો ધારિયાનો ઘા હોઈથી કરાવે હોય સંતો સાહેબ મહાપુરુષો એટલે સિદ્ધાંતો દ્વારા મને તમને સમજાવે છે આ સમજણના ઘરને રહેવા માટેની વાતો છે આવું કારજ કોણ કરે આગળ હવે વાત થઈલી કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્તી પૂરી તમારું આગેલું હોય ને ભગવાન જાણે છે અમે બધા આગવાન છે આજનો આ પ્રસંગ છે એ અમે બધા આગવાન છે પણ જેને આવેલું છે ને એનું હૈયું બોલશે બાપ એનું વાતેડું બોલે ને આ વાતેડાનો અવાજ નીકળે એનું કોણ છે એનાથી કારજ સરે એનું બોલેલું વચન ફરે એનું બોલેલું વચન ફરે સંતો સિદ્ધાંતો દ્વારા આપણને સમજાય જાય છે આ વાતો પર આપણે જીવનમાં નહીં આવતી ફરી જાય જો વાતેડું બોલે તો એક કોને ઘેર
એક છોકરાનો જન્મ એક જ દ્રષ્ટાંત કહીશું, પછી હું 15 મિનિટની વાત છે એટલે 15 મિનિટમાં આપણે વિરામ આપીશું. દ્રષ્ટાંત કહી ના એટલે આપણે એક જ દ્રષ્ટાંત કહી દઈએ. આ બેને ઘેર એકલો એક દીકરો, એના પતિ અને એના પત્ની આ દરરોજ ભગવાનના સાનિધ્યમાં જાય, ભગવાનને અરજી કરતો એવા કોઈ સંત મહાપુરુષ મળી ગયા કે જેને આવા આશીષ આપી દીધેલા. પિતા તારે કે દીકરાનો જન્મ થાય, તારે કે દીકરાનો જન્મ થાય, આ દીકરાનો જન્મ થાય એવું નક્કી થયું એટલે કયા કરો હવે શરત પાડી કે દીકરાનો જન્મ થાય ખરો, ના નહીં પણ કોઈ દાડ પૈણાવાનો નહીં, તો પૈણાયો ને તો પૈણાની રાતે એનું મોત થશે. સદગુરુદેવનો આવું બંધન હતું બાપ. પૈણાની રાતે એનું મૃત્યુ થશે. આ સમય વીત્યો, સમય થતો એની માં આપણે જાણતી નહીં, બાપ એકલો જ જાણે. માને ખબર નહીં. માં દરરોજ એના પતિને કહે કે પતિ દેવતા કે શું છે કે આપણો છોકરો બહુ મોટો થયો, એમની હગાઈ કરી લાવો. બાપ કહે છે ના, આપણે હગાઈ કરવી હવે, કારણ કે જાણતો હતો કે પૈણાઈ જઈશું ને, પૈણી ના આવશે એટલે મરી જશે. સદગુરુદેવનો પૈણી ના આવશે એટલે મરી જશે એવું જાણતો હતો ને દરરોજ એની પત્નીને કહે. આ બાબતે બેને ઝઘડો થઈ ગયો. આ બાબતમાં બેને ઝઘડો થઈ ગયો. ઝઘડો એટલો મોટો થઈ ગયો તેની કોઈ સીમા નહીં. પતિને નતું કરવું છતાંય કીધું કશો વાંધો નહીં, તું ચિંતા ના કરીશ, તું ચિંતા ના કરીશ, તું કહું છે કે મારે કરવું છે, ગમે તે થાય, જે થવાનું હોય એ થાય. હવે આવું મનમાં ઠાની દીકરાનું સફળ નક્કી કર્યું છે, દીકરાનું સફળ નક્કી થયું. બાપ જોડે છે, જોઈન ગઈ છે. આવ જોઈન ગઈ કુદરતનું કરવું બન્યું એવું. બાપ કહે છે મારે કહે જવું નહીં, કારણ કે જોઈન પૈણી આવશે ને તો મારો છોકરો વડે ઘરને બેસે ને ત્યાં આગળ એનું મોત નક્કી છે. મારે કહે જવું નહીં. બાયણું તારું મહીથી અંદરની સ્ટોકર માર દીધી ને રૂમે પહેરી ગયો છે. બાપ દીકરો પરણવા ગયો છે, દીકરો પરણવા ગયો છે. તઈ પરણી અને ફરી એને પાછો આવતો તે સમયે પ્રસ્થાનની એવી આપણામાં એ સિસ્ટમ હતી. આપણામાં આવી સિસ્ટમ હતી. તમે જોજો ધારો હતો આપણા લગ્ન કરીને આવે એટલે ઘેર સીધું ના જવાય, બીજા ઘેર બેહવું પડે. આ તો બધું આપણે ભૂલી ગયો છે, અને ભૂલી ગયો છે ને એમ જ ભડકા થયા છે. આ ભડકા થાય એનું કારણ આ છે, હોમે ભડકા થાય આપણે બધું ભૂલી ગયો. જો હગવાનો હોય, આપણા ઘરનો કુટુંબનો હોય, બીજા ઘેર એને નિવાસસ્થાન કરાવે, એક તાળો અહીંયા રહેવાનું, આયા પછી પૈણા પછી હોય એક તાળો આ ઘેર ખાવા જવાનું, એક દર પેલા ઘેર ખાવા જવાનું, એક દર પેલા ઘેર ખાવા જવાનું. આવું પેલા હતું. શું કરવા હાર કે તમારો મારો પરિચય થાય કુટુંબમાં એટલે એમને જમવા મોકલતા. પણ અત્યારે એવું છે પૈણી ના આવે તો જમવામાં શું જવાનું, અત્યારે આવી સિસ્ટમ થઈ ગઈ. જમવામાં શું જવાનું? અરે પણ જમવા સુલીવા મોકલે તો જો મહાપુરુષે આ કીધું કે હે અરુણ કર્મ ના દોઈશ, કર્મ વચવા ભાવ શું છે એને તો તને કઈ લઈ જાય છે. આયો બસ આ જોવાની જરૂર છે, કર્મ જોવાની જરૂર. ખાવા હાર નહીં જવાનું ગયા. તમને છુલેવાઈ ભેગા કર્યા તો મહાપુરુષોને ખબર છે. અને તમે બેઠા ને અહીં બોલાય છે એનું કારણ આ છે, તમે છો એટલે બોલાય છે. બાકી આ ઠૂંઠાઈ બોલાય એવું આ મોટ પીછોથી રહ્યો છે. આ પીછો ના હોય તો તમે એવું મોટ ત્યાર બની જાય. તમે એવો મોર આ ભાઈને મદદ તો કરવું. લગન પૂરું થયું અને પ્રસ્થાન રાખેલું. પ્રસ્થાને બે બેઠેલો પેલો છોકરો જે હતો એ ક્રિકેટનો રશિયો જોઈન આવી ગઈ. વેલી તે નક્કી કર્યું લાઈવ ક્રિકેટ રમવા જાઉં. ભાઈ બે બોને મેરી ક્રિકેટ રમવા જતો રે. સંજોગ બન્યા એવા બોન કે હું એકલી ઘેર કંટારી ગુંજન માર પરિચય ને માર કરવું છું. એટલે બોને નક્કી કર્યું પાછવા રહી અને હું માર ઘેર જઉં. એટલે પાછળ ફરી અને પોતાની ઘેર જઈ એટલે ગોમે ના જવાય. સદગુરુદેવનો આ બોન ઘેર ગઈ, સંજોગો વસાત ઘરમાં બેઠેલી અને પાછળથી અવાજ આવ્યો. કોઈ બેનની પ્રસ્તુતિ હતી, આ બેનનો અવાજ આવ્યો કે મને ભૂખ બહુ લાગી છે. એના પતિને કહે છે તમે ગમે તે ખાઓ, ગમે તે કરો, પણ મારા માટે જમવાનું લઈ આવો, ગમે તે કરો. આ તો પ્રસ્તુતિની પીડા, તે સમયે ભૂખ બહુ લાગે. સદગુરુદેવનો આ ભૂખ લાગી છે, એના શબ્દો બોલાય છે. આ શબ્દો જઈ કરી કોણના કોણે મે પડ્યા. આ કોણે હોબરી એટલે તરત જ વિચાર કરી નક્કી કર્યું લાય માર ઘરમાં શું છે તો મને જોવા દે. વિચાર કરી નક્કી કર્યું તો ઘરનું આદેશ તો હાહુ કા ઠપકો આપશે. ઘરનું આપી દે તો હાહુ ઠપકો આપશે. એટલે તરત જ એને નક્કી કર્યું મારા ઘરથી હું મોયા બોટલ લાવી છું. તેની બોટલનો સિસ્ટમ ઉપર ડુંગળું મોતેલું આવે. અત્યારે શું મોતેલું આવે કોણ જાણે? પ્રતિદાન ડુંગળું મોતેલું આવતું. આ ડુંગળું મોતેલું હતું, ડુંગળું ખોલ્યું અને મોટલું હતું, એ મોટલાને બધું મૂકેલું હતું. મીઠાઈ ને ઊંડાઉ તેથી ભરીને આવે.
આ બોને મીઠાઈ ને બધું કાઢ્યું થારી કાઢી અને પછી પેલી બોન ને જઈને આપી દીધું અને જમાડ્યા પછી બોન થારી લેવા ગઈ એટલે પેલી બોને ને આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ બોલું સદગુરુ દેવનો જેને પીડા હોય એને ખાવાનું બનાવ આપી દો સાહેબ મહાપુરુષો આ કીધું જમેલાન તો હોતો જમાડા સા દુનિયા જમેલાને તો હવે તમે પ્રસંગ કરો તમને આ જો મોટો માણો હોય તો આપણું ગુણ આપાડી પડે મારે ઘેર આવજો એમ આયા અખડે જાય નહીં જઈએ તો આપણો મોખમ નહીં આવીએ અને કાલે એ શું કે છે સદગુરુ દેવનો આ ના જતું હોય કહી જાઓ મહાપુરુષો આ કીધું કે કોઈ ના જાય ને એવી જગ્યાએ જતા રહો મારા બાપ તમારું કલ્યાણ થઈ જશે સદગુરુ દેવનો આવું સવાલ કોઈ સપોર્ટ ના કરે એને સપોર્ટ કરી દેવો કોઈ સપોર્ટ ના કરે એને સપોર્ટ કરી દેવો ભલે આપણે ગમે તેવું થયું હોય પણ આપણે સપોર્ટ કરી દેવો ખાસ ભાઈ હાઈટ ઉતાર જોડે છે સદગુરુ દેવનો આવું કામ કરો તેદાર તમારું બોલેલું ફરે તેદાર તમારું કરેલું ફરે બાકી આલેલા તો દુનિયા હો કોઈ આલત છે સદગુરુ દેવનો મરેલા તો દુનિયા મરે છે મોટાના દઈ કદાચ મોટો પ્રસંગ હોય એ પ્રસંગમાં કંકોત્રી ના હોય જાય તો ભૂલી જાય આપણાથી ભૂલી જાય અને આપણે નાના કેટલું થાય મહારાજે કંકોત્રી ના આવી લો મારે નહીં આવું એટલે મહારાજની કંકોત્રી હોય તમે એના સેવક બન્યા છો એની કંકોત્રીની જરૂર તમારે નથી તમને તો ખાલી ખબર પડી જોઈએ કે મારા મહારાજે પ્રસંગ રાખ્યો મારે કઈ જવું જોઈએ સદગુરુ દેવનો આવું થઈ જવું જોઈએ ઘરોને હાકે તમને ના લાગે તો ઘરવાળાને સમજવાનું કે મારે જવું ના જવું એમ તો આપણા ઘરવાળો હોય કડા ડીન જોડે રહેતો હોય કે મને નહોતું નહીં આવ્યું અને તને નહોતું આવવાનું તો ઘરનો શું આ નામ શું કે ખબર છે બાધાઓ રાખેતા મારે માર ઘરો મરી જાય કે મારી ના આવે ઘણા આવા મારે માર ઘરો મરી ગયો ના આવે તો તેદાર તો તું પૂછતો કે અમાર ઘરો આયા મહાપુરુષો એ સમજાય દેવાલા સંતો એ કરી દે આ માપ કહેવાનો મતલબ આ છે આ બેન ને આશીર્વાદ મળ્યા ઘેર બેન ગઈ છે કુદરતનું કરવું બનેલું એવું તેદાર હાફ થઈ ડંસશે આવું શબ્દો હતા તેને હાફ થઈ ડંસી જશે જુઓ તમે કોણ બોલે તો ફરે સદગુરુ દેવનો કોનું બોલેલું ફરે ને કોને ખવડાયેલું ફરે હવે આગળ મહારાજે કોઈ સરસ વાત કરી કે બાપજી બધો પ્રસંગ કરે ને આ બધા પાછલા દિવસોના એ બધાય પ્રસંગોનો પ્રસંગ એ બધાય પ્રસંગોના પૈસા આવે એ પૈસા મોમે નાખી દે તમે કે ચોપડા હોય નહીં આવતા આ પ્રસંગોના પૈસા એમે નાખી દે છે પુરુષાર્થ કરે છે આ કોઈ જેવી તેવી વાતો નહીં તમારા 10 રૂપિયા લીધેલા હોય એના કર ભોગવવા પડે મહાપુરુષો આ કહે છે તમારા 10 રૂપિયા લીધેલા હોય ભોગવવા આપણે તો હારા અર્થે ના વાપરીએ તો આવડે તનો મન મળે તો મન કહેતો તો મન કે બાપુ તમે વ્યાજે પૈસા આલો મેં કીધું હોવ આ ભગવાન મન કે તમે વ્યાજે પૈસા આલો મેં કીધું હોવ કે કેમ વ્યાજે મહારાજથી ના આવે તમે મહારાજથી ના આવે તો પછી મહારાજે ચોકડી લઈને કરવું પડે નહીં વાતે સાચી બધું અમકો તે ચોકડી લઈને કે અરે મોકળું ગરજ કાઢીએ તો મોકળે ઈચ્છા થાય બાકીના પૈસા હતા તો બાકી હું બીજે લાયો હોતો 10 રૂપિયા વધારે આલવા પડો એના કરતો પહોંચ્યો હતા સદગુરુ દેવનો કોઈ આયા વ્યાજ ન દે કે મહારાજ વ્યાજ ખાઈ લો આવો અમે કઈ બોલીએ મોહા આ મોહન સંજોગો વરસાદ ઘર में બેઠેલી ભાઈ ને ઘેર આવું અને આપને તે બેહું હાપ જેવો ડંસ મારવા ગયો સાહેબ પગનો હાપ ડંસ મારવા ગયો ભાઈને પણ ડખ વાગી ગયો દાદરો હતો ને આ દાદરાની ફ્રેમ મે બોલું સદગુરુ દેવનો બાપ ઘર में છોકરો ઘર में પ્રવેશી ગયો બાપ મય રડે છે ઘર में અને હોવે ચાલુ કર્યું કે આવી જશે એ આવી ખબર પડી ને એટલે તરત બાપે વિચાર કર્યો કે એની જેઠાઈ ભગવાન હાચો આ કીધેલું મને ભગવાન તને હું દીકરો આલું છું પણ આવું થશે ભગવાન હાચો કે પછી આ નહીં આવ્યો એ હાચો સદગુરુ દેવનો હા આવું થાય બોલેલું કેવાનો મતલબ આશે બોલેલું ફરી જાય ભગવાનના લેખ ઉપર લેખ મારી દેવા સંતો સાહેબ પણ કારે એવી મોતેડીઓ થારી હોય મોતેડીઓ કોકની થારી હોય તા કોકનું ખારું કરી હોય તા આપણો છોરો જીવડાયો આપણો છોરો જીવડાય છે તમારી ફરજ છે તમે બીજા માટે કરો એ તમારું પુણ્ય છે સદગુરુ દેવનો આવું આવે તમે તમારા માટે કર્યું એ તો તમારી ફરજ હતી મારો દીકરો હોય કદાચ પસંદ કરું મારી દીકરી હોય કદાચ હું પસંદ કરું એ તો મારી ફરજમાં આવે પણ કોકના પસંદની અંદર કંઈક આપી દેવું ને એ તમારો ધર્મ બોલો સદગુરુ દેવનો એ તમારો ધર્મ હવે તમારા માટે તો કરો છો અમે કરીએ છે ભાઈ અમારા માટે અમે કરી રહ્યા છે પણ હવે હોય કોકે કે એવું કરી દઈએ કે લો લેતા જાવ ભાઈ
એને ધર્મ કહેવાય. અમે ખાલી એક દાડે હામીન ચોકડીએ ભેગા થયા, બે ત્રણ જણા, હું એ ઊભો રહ્યો. મને કે બાપુ હું ઊભો તો ઉતરેલો તો આમ કરી. મને કે મહારાજ અહીંયા આવો. બીજું શું છે? તો કે સા પીવડાવું. અને હું સા પીવું નહીં, સા હું પીવડાવું. સા તું નહીં, સા હું પીવડાવું. તો કે કમ? મેં કીધું આજે સા મારે પીવડાવવાની. હું તો ભજન કરીને આવ્યો છું. અને ભજન કરીને આવ્યો છું ને તઈ મને પૈસા મળ્યા છે. મારી મહેનત ના. શું ના? મહેનત ના મળ્યા. અને મહેનતના પૈસામાંથી હું કોકને કશું કરીને કેવડા સા પીવડાવ દઉં, નાસ્તો કરાવી દઉં ને તો એ મારું ભજન. સદગુરુ દેવનો અમારું ભજન છે. અમારું ભજન છે. અમે તમારાથી લઈ જઈને કોકને કહા મારી મહેનત છે, આ મારાથી મહેનત છે. આ મહેનત નહીં આજે એ બધી મહેનત કરી, એ મહેનત મેં આજ પ્રસન્ન કર્યો છે. એ એમનું ધર્મ છે. સંતો આ મહાપુરુષો આ સમજાય ગયું. ખરેખર આ બાપજીને ઘરમાં પેલા બાપા હતા ને, બાપાને એવું થયું કે ભગવાન હાચો કા હાચો શું હાચું એમ હવે સમજણ પડતી નહીં. લાઈ જવા દે મને ભગવાન જોડે. જો આવું હવે રહી ગયું તો મારા સોરાનું વહેલો પહેલા કર, મારા ઘરમાં ઝઘડો ના કાઢે માં પહેલા જોડે. આ ભાઈથી ઉપડ્યા કે ભગવાન પહેડી ગયા કે ભગવાન તાકે શું છે? તમે કહેતા હતા હું દીકરો આલો ખરો ના નહીં, પણ તમે એવું કહેતા હતા આ દીકરો આલો લગન નહીં કરવાનું, લગન નહીં કરું તો જીવતો રહેશે. મેં લગન કર્યું તો જીવતો છે. એનું કારણ શું? તાકે એનું કારણ મને ના કહીશ અને મારો મોહર બી નહીં. તું એક કોમ કર, ઘર પછવાડે ઘર છે એ ઘેર જા અને તૈયાર કરીને પૂછે શું થયું એ જા, મને ના કહી. સદગુરુ દેવનો આ ભાઈ તેથી ઉપડ્યો ને પેલા ઘેર ગયો. જે ઘેર પ્રસ્તુતિનો સમય હતો, આ ઘેર ગયા પછી પૂછ્યું કે ભાઈ શું થયું? તો કે મારા ઘેરથી હતા એટલે પ્રસ્તુતિનો સમય, મારા ઘરમાં ખાવાનું ના મળે અને એને ઉપડેલી ભૂખ. એને ઉપડેલી ભૂખ. આ ભૂખનું કારણ પોષણ પેલા ઘેર રહે છે ને એ પૈણી નાઈ દીકરી એ કરેલી. અને એ દીકરીએ કરેલું હમણાં મુખારબિંદુથી નીકળી ગયેલું કે અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે તારો પતિ જીવે છે, બાકી તારો પતિ મરી ગયો હોત. બોલો સદગુરુ દેવનો સંતો આ સમજાય જાય વાલા. મહાપુરુષોના સંગમે એટલે રહેવાનું. તમારા જીવન જીવવાની કળા શીખવાડી દે. શું શીખવાડી દે? જીવન જીવવાની કળા શીખવાડે મહાપુરુષો. આ મહાપુરુષો કે જેવી તેવી વાતો નહીં. આ તો આપણે મારી બેઠા છે કે અમારો કોમ ના આવી જાય, કેવા કોમ ના આવી જાય, આ એમ નહીં લઈને ફરાયું. આપણા લોઢાન ચણા નહીં કે લોઢાન ચણા રમદેવી ના ગોળન લોઢાન ચણા ખવડાવ્યા ગોડા આયા. કયા ગોડા? આ દેખાય છે ગોડા. લોકો લોઢાના ચણા ખવડાવવા હમું. ભગવાનની સોગંદ ચવાતા નહીં તો ખાઈએ છે. ચવાતા નહીં તો ચાવવા પડે છે. ભગવાન કે ભગવાન કે તેમ કે બધું હોબરવું પડે છે. કો કેમ કે કરાવું અમને તકે અહીંયા આપણે હે નહીં શું ફેર પડે. સમકો આ યુગ જ એવો છે. તમે કોઈ એમ હેડું પડે ને કરી બીજે દાડ માસ્ટર મત લઈ જાય. અત્યારની હાલમાં તો છોકરાને કદાચ એકાદ બે હોટી માગે ના છોરો એમ જઈને કે ઘેર કે મને મારા માસ્તરે મારે તું એટલે તરત આવ્યો ઘેરથી બાપા લઈને આવે બીજા બે ત્રણ ને થોડું તેલ લાવે. બોલો શું કરાવે? આવી તરત જ તે અમારાની આ માસ્તરની બદલી કરો. આયો તું જ છોરો મારે. અરે છોરો મારે ના તો આ જ્ઞાન તો નહીં આવે. માર્યા વગર તો કશું થાય એવું નહીં. તમે ઠપકો તો આવવો પડે બાપ. ઠપકા વગર કશું થાય એવું? હા, માસ્તરની હોટી અને સંતના શબ્દો. જે હોટી ના કરે શબ્દો કરે. શબ્દો કરી નાખે એટલે પતી ગયું. ખાલી એક જ શબ્દ જેસલને વાગેલો. કેટલા બધા હુરા હોય ને, એટલો બધો ખાવાનો શોખ હોય ને તો તોરી ઘોરી, તોરી તલવાર અને તોરો સતીમ લાવો હારું હારું બનાવીને આવે અને માથું ઉરવે. સદગુરુ દેવનો આ ખાલી શબ્દોના માટે સાહેબ જેસલ ઘેરથી નીકળ્યો ભાભીએ બોનો માર્યું. શબ્દ જે કરાવે બધું શબ્દ કરાવે. શબ્દ સિવાય કશું નહીં. આ જગતમાં શબ્દની પરિભાષા બહુ મોટી છે. સદગુરુ દેવનો શબ્દની પરિભાષા બહુ મોટી છે. મહાપુરુષો એટલે કીધું કે સંતના શબ્દે રાગ તારી अच्छी बनेगी तारी बिगड़ी बनेगी. तो एक कौन ने चढ़ाऊंगा थोड़ा चढ़ाऊंगा फिर एक कौन ने घर में कम काश डाले ना लेવું નહીં. આ તો 15 મિનિટ આને મહારાજે બધા લઈ દેવું થાય કારણ કે આ કોમત તો મોટું છે. આ સ્પીડ પકડે ને એટલે ઊભું નહીં રહેતું. મારા ઘેર તો 15 પ્રોગ્રામ હતો કે મને વળી માં એક દાન ના ચાલુ અને મને કેમ તમે આ કોણ કયો તમે લાવો તૈનો વાક્તો મોદી ભાવડાયું ને બધા કે મહારાજ આરતી તમે વિચારો પરસાદ તમે વિચારો તમે શું કહું અહીં તો લાઈને ચડે જેની ઊભું ના રહેવાય. અને કોમાં એવું છે હાથમાં આવી એટલે આ ગાડી સ્ટેશન વગર ઊભી રહેવી
नहीं હવે આ બોને ઘરમે કહેવાનો મતલબ આ છે એનો હાહુમાં બહુ વિતાડે બહુ એટલે બહુ જ વિતાડે આ હાહુમાં વિતાડે એટલે કુદરતનો કરું નથી કર્યું આ બોને હાહુ દરરોજ વિતાડે ને તો ઘેરથી નાઈ જવું હા એટલે બોન ઘેરથી ને કરીને અધ્વેશ પહોંચી અને વિચાર આવ્યો કે ઘેર જઈશ તો મારા પિયર વાળો મિલવા આવશે એટલે મારે તો એકવા ખાય એકવા કૂવો આવના કહું છું એટલે બોને નક્કી કર્યું ગમે તેમ થાય મારે આ રસ્તો ચાલવો તો છોડવો નહીં રસ્તે જાય રડે કે મારા આવું કેવું લખ્યાની ભગવાન તે આ શું કર્યું આવું રડે ને જાય એટલે એટલા એક સંતોમાં મળી ગયા એટલે સંતો પૂછ્યું બેટા કેમ રડે છે આ રડે છે એનું કારણ શું છે તો કે બાપુ બીજું કઈ નહીં મારે બહુ દુઃખ છે મને મારી હાહુ બહુ વિતાડે છે કે તારી હાહુ વિતાડતી હોય તો હું મેલવા આવું કે તમ મેલવા આવો તો તમ હોય તે હોતી તો સારું રાખે પછી પાછો હતો તેનો આવું થાય તો પાવર શું તો હોય આવું થાય તો પાવર કે બહુ મહી પડેલી હોય ને એટલે પાવર આવી જાય બીજું કશું બનાય એટલે પાવર આવવાનો પાવર નહીં આવે અમે તમારા જેવા હતા ને આ પૂરું સાધન ઉડાડી દીધી પાવર વધી ગયો વધી જાય પાવર વધી જાય એનો પ્રતાપ હોય ગુરુ સદગુરુ દેવનો આ બોન બાકી ને કહે છે કે બાપુ મને મારી હાઉ બહુ વિતાડે છે તકે હું તને મેલવા આવું તકે આપણ આવું કે મેલવા આવું તકે આપાઈને એક વાર ખાય એક વાર ગો તમે તઈ મેલવા આવો તો પાછી મેલવા આવે અને ઘેર જો તો પાછી તમે હોય તો ઉરી હારવાનું રાખે પછી પાછું બગાડી નાખે તકે તું ચિંતા ન કરે તક કરવું છે શિવ તકે મારે બીજું કશું કરવું નહીં પણ એક કામ કરો તો બહુ સારું તકે શું તકે મારે હાઉ માઈ નાખો તો કામ બની જાય અરે હાઉ તો તમે માઈ નાખો આ કામ બની જાય પેલો બાપજી કહે છે કે તું ચિંતા ના કરતા તો હું માઈ નાખી છે ને તો કે હા તો કે હું માઈ નાખવાની દવા કરાવું આ બાપુ બધી દવા લાવ લઈ અને ના આવે તો કે હું એમને કહીશ કે અહીંયા દવા આપો ને મરી જશે સદગુરુ દેવનો આ મોહન બાપજીના કહેવા મુજબ ચાલી એટલે બાપુ એ ઠેરાન કે કાળી ઓમ કરીને ધીમે બોટલ કાઢી અને આપી દીધી બોન એટલે આ બોટલ કે બાપુ આ બોટલ લઈને કરું છું તો કે આ બોટલ લઈને હું કહું એવું કરવાનું અને આપણે જોવાની છે દવાનું મહત્વ નહીં ચરીનું મહત્વ શરીરનું મહત્વ દવાનું કોઈ મહત્વ નહીં કહે ડોક્ટર ટાઈમની ગોળી આપે તો તાવ મટી જાય તમને નક્કી થઈ જવું જોઈએ સદગુરુ દેવનો હા તો મન નક્કી કરે ને મન ચંગા તો કથરોટી મે હા અહીં બેઠા તો રામદેવજી દેખાય મન માની લે રામદેવજી છે ને ગદીઓ બરાબર ગણત નહીં દેખાતો નિવા સંપ્રદાય એવું છે જોજો તમે શું આ શું બધું કરી એમ કહી આપો તો નહીં દેખાતું એમ કીધું કારણ કે મને દેખાતું કારણ કે તાર ગુરુ એવા કેવા ચશ્મા પહેરાયા અને ગુરુ ચશ્મા પહેરાય ભાઈ હરખું દેખાય જુદું દેખાય આવું થઈ જવું જોઈએ ઘણા થાય છે એવું હતા એક કોઈ કરવા બેઠો ને તે અમે આપણા બે જણા જમવા બેઠા ભાઈ બંધો તે પેલા બે જમવાનું બે થઈ ગયું જમવાનું ચાલુ કરો કે જમવાનું ચાલુ કરો તે બધાય જમવાનું ચાલુ કરે પણ પેલો જોડેવાનો હાથ પેલો કે ચાલુ કહીને ચાલુ કહીને તાકે શું ચાલુ કરે તાકે મહી એની જેઠાઈ મોક્ષ છે મહી મોક્ષ છે પેલો જોડે વાળો બધું ફંકો રે પેલા મોક નહીં તાકે મહી મોક્ષ છે પેલા વિચાર કરો મહી મોક ને મોક દેખાય છે એમ નહીં એટલે ઓમ કરીને જો તાકે ખબર પડે હવે ચશ્મા પહેરલા ચશ્મા પર મોક ચોટી કાઈ ચશ્મા પહેરલા ચશ્મા પર મોક ચોટી નહીં કો થારી દેખાય એટલે આ ચશ્મા કેવું ચોટાઈ જાય એવું દેખાય તો હારું ચોટાડે તો હારું દેખાય અને ખોટું ચોટાડે તો ખોટું દેખાય આ કોઈ વિચાર ડાબરાની વાત કરે અહીં કેવું ચોટાડો એવું દેખાય વિરામ ના દેખાય એક વાક્ય ગોળું ની વાત ગોળું લાયલા અને ગોળું બીમાર થઈ ગયું બધા જોવા જતા ગોળું વાળેલું હતા જે મારે તમે ગોળું લાગ્યા તા જોરદાર હતું કારણ કે ગોળું લાયેલો તે ઘડી જોરદાર હતું પણ એની જેઠાઈ આવું થયું છે એવું કારણ કે શું થયું કારણ કે મારે લીલું કશું બધું પતી ગયું હું છે આવું તાકો હુકુ છે તે શું છે ઘોડા નાખતા હોય તાકે ઘોડા હુકુ નાખો તો ટેવ પડી છે લીલાની હુકુ ખાતું બાપુ કે છે તું ચિંતા ના કરીશ તેને ખાતું કરી દીધી આપણે તાકે એવી કેવી દવા છે તાકે મારો દવા છે આ બાપુ ઘેરથી ફેરો કરીને આલા લીલા કલરના ચશ્મા લઈને આવ્યા કેળાની કચરા ઘોડા ઘેર દીધા ઘોડા હુકુ નાખે તો કેવું દેખાય લીલું કઠાડા જેવું દેખાય ઘોડા લીલું છે નહીં તાકે લીલું સદગુરુ દેવનો આજ આપણા ઉપર ના બધું જે છે આપણા ઉપર આમ કો હારી બધું હારું અને આમ કો બોલ્યો બધું ઘણો આખો એવી છે
કે અમુક જગ્યાએ ખોટું દેખાય છે ને અમુક જગ્યાએ સારું દેખાય છે. ગુરુ મહારાજ એવું કહે છે કે અત્ર તત્ર સર્વત્ર હું છું, મારા સિવાય બીજો નહીં. અને સંતોએ કીધું નીલકંઠ સંત લખ્યું ખંડીવનદાસ કે ગુરુ મારા દીવો રે, ગુરુ મારા દેવતા રે હા. અને ગુરુ મારા દીવો એવું કીધું બે દીવો હોય કીધું કે ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા, ગુરુ મારા કાશી ને ખુદા આ બધું કીધું તો પેલા દીવા ના માને કાયસા દીવે નહીં અને પાછા મારવા તૈયાર નહીં. બધું બંધ કરી દો, કાવસો એટલું તો કરો. આપણે કહીએ છે, આપણે બોલીએ છે એટલું જ પાડો. બાપુ સાહેબ આ કીધું તું બોલું છું એટલું જ પાડ, તાર કીધું પાડવાની જરૂર નહીં. લાખાને વંજારા આયા ભેગો થયો, કામદેવજી મહારાજ ભેગા થયા. લાખા વંજારા ને કામદેવજી મહારાજ ભેગા થયા. એટલે લાખાને કીધું કે લાખા ઓમે શું છે? તાકે બાપુ મેઠું કર્યું છે. હવે કે હા અમાર એની જે થાય મેઠું બોલી જો. બોલો શું થાય? તમારું બોલેલું ફરે. સદગુરુ દેવનો તમે બોલો એવું જ ફરે છે. બીજું પડતું એટલે હારું બોલજો, હારું કોકને કહેજો, બે શબ્દ હારા બોલજો. હું તો ઘરનો કહું છું બધું તો હારો વ્યવહાર રાખજો. હું બોવાઓ કેરી આવે માવરી આવી ગયો તો પછી કે ખાવું વિચાર ખાવું બહુ વિચાર તો બહુ ના વિચાર શું વિચાર બાકી રાખ્યું કેમ તું બાકી રાખ્યું એને આવ્યું. હા આ તો હાટે મહાપુરુષો આ કીધું કે આ તો હાટેનો વ્યવહાર છે. તું જેવું કરે છે એવું ભરીશ. હારું કરીશ તો હારું ભરીશ, ખોટું કરીશ તો ખોટું ભરીશ. બીજું કશું આવતું નહીં. અમે હારું કરો તો હારું નહીં કરે. આ તો કોઠી છે, એ કોઠી મેં જેવા દોણા નાખો એવા દોણા દેખરે. આ બોન બાપુને કહે છે બાપુ કોઈ એવી દવા આવો જેથી કરી મારે હાહુ મરી જાય. બાપુએ બોટલ કાઢી નાલી અને બાપુએ બોટલ આલી એટલે તરત જ બોને પૂછ્યું બાપુ કરવાનું શું? કાકે કરવાનું એક જ વસ્તુ, તારો ઘરનું કામ બધું તારે કરવાનું, કરવાની જવાનું. હાહુ સેજે અડવા દેવાનું નહીં. બાપુ કહે છે એવું કરવાથી કેટલા મહિનો મરી જાય? કાકે 6 મહિનામાં સાફ થઈ જશે તારી હાહુ. 6 મહિનામાં સાફ થઈ જશે તારી હાહુ. આ બોલને અટલ વિશ્વાસ રહી ગયો કે હાહુ 6 મહિનામાં મરવાની નક્કી. આ દવા લીધી અને બોને પ્રોસેસ પૂછો બાપુને કે બાપુ આની પછાડો પ્રોસેસ આવે બીજો શું? કાકે ઘરનું કામ તારે બધું કરવાનું, હાહુ કશું અડવા નહીં દેવાનું. હાહુ ઊંઘવા જાય એટલે આ બોટલ ઘરમે લઈને જવાનું. હાહુ ઊંઘવા જાય એટલે આ બોટલ ઘરમે લઈને જવાનું અને ઘરમે લઈ ગયા પછી આ દવા કાઢવાની અને હાહુમાં હું તો હોય એને પગે કહવાની. કાકે પગે કહું તો કાકે 6 મહિના છા આ ચાલુ કર્યું બોને દવા. આ દવા બોને ચાલુ કરી 2.5 મહિના થયા એટલે હાહુ ખબર પડી કે મારે તો બહુ હારી છે માં, હું તો ખોટી જ આરામ કરતી હતી. સદગુરુ દેવનો તમારા હાથમાં છો. હાહુ ને માં બનાવી કોના હાથમાં? વાત તમારા હાથમાં છે. એટલે તો સંતો ગઈ કે છે આપણને ગઈ કીધું. સંતો ગાય ને કે સાબુ તમે જોજો કે આયો જમાનો કળિયુગનો ભાઈ વારા ફરતી વારો છે. આજ તમારો વારો છે ભાઈ, કાલે અમારો આવાનો છે. એ આજના જમાનાની વો સાસુ ને ખૂબ સતાવે છે. અરે યાદ રાખજો તમે થવાનો બાકી તમારો વારો આવશે એટલે હવે આ વિચાર દેવાનું હું હાહુ થવાની છું બા, હું ગયડો થવાનો છું એટલે હવે થવાની છે તે હું ગયડો તો રહેવું. હા પછી આપણે જવનિયા રે ના તો કોઈ ના રે. સંતો આ સમજાય દેવાના. આ બેને દવા કહતો હાહુ માએ કીધું કે બેટા અત્યાર સુધી મેં તને દવા કહી ના, તે મને દવા કહી, હું તારી સેવાથી ખુશ છું. તારી સેવા એટલી બધી છે કે મને એવું થાય છે કે અત્યાર સુધી તને કઈ હરવાન કરી. એટલે વહુને હાહુ એવું કહે છે, તાર વહુએ કીધું કે માં મને એવી ખબર નથી તમારો તો બધો હારો છો. તાકે કમ તાકે આ દવા કહું છું તો ઝેર છે. સદગુરુ દેવનો આ દવા કહું છું તો ઝેર છે. ઝેર છે એવું કીધું કે હાહુ માએ કીધું કે હવે કદાચ 6 મહિનાની શરત છે પણ 6 દાડામાં મરી જવાય ને તોય મને મંજૂર છે. હાહુ આવું કે છે વહુને કે 6 મહિનાની શરત છે પણ તારી સેવાથી હું 6 મહિના મરી જાઉં ને તોય મને મંજૂર છે. આ વાત નીકળી એટલે વહુની ઓખરેથી ઊભું પડી ગયું. બાપ મેં બહુ મોટી ભૂલ કરી દીધી. આ બોટલ હતી એ બોટલ વહુએ હાથને ઝાલી અને પેલા સંત કોહે પાસી ગઈ કે લો બાપુ આ બોટલ લઈ લો અને મને એવી કોઈ બોટલ આલો જેથી કરી મારી હાહુ જીવી જાય. બાપુ કહે છે બેટા બોટલ નહીં બદલવાની, બોટલ તો આની. આ તો તારી હાહુન વચ્ચે, તારી અને હાહુની વચ્ચે પ્રેમ પ્રગટ કરવા માટે બોટલ મૂકેલી. આ મંદિર એટલે બનાવ્યું આપણે બધો ભેગો રહીએ. તાર મંદિર
કે પ્રેમને પ્રગટ કરતા ગુરુ મહારાજ જોતના માધ્યમથી બોલો સતગુરુદેવનો આવું છે સંતો એ સમજાવે છે એટલે કીધું હરિગુરુ સંતનું માધ્યમ લો અને એના થકી જીવનને કંઈક ઉતારવા જેવા શબ્દો છે તો જેમને જાવ પ્રસાદ ખાવા ના જશો આરતી ઉતારતા સુધી ના જશો પણ ઘણું એવું છે આરતી થાય તો તે કરવા અતિ જીવ કોણ આય આય અસલ પ્રસાદ આવા સંતોના મુખારબિંદુથી નીકળે જે તમારા જીવનનું પરિવર્તન કરી દેવા જેને મહાપ્રસાદ કીધો હવે કીધું કે મહારાજે કે એક ઘડી આધી મે પુણ્યાદ તુલસી સંગત સંત કી કટે કોટી કબરાડ જપને વધે તપને વધે તીર્થને વધે શું તાકે સત્સંગ બોલો સદગુરુ દેવનો જપને વધે તપને વધે આ બધાને વધી જાય શું તાકે સત્સંગ જો સત્સંગ બની જાય સંતોનો તો હતા એ મહિમા આપણને મહાપુરુષો સમજાઈ જાય છે આગળનો પ્રસંગ આપણા બાપજી છે એ પ્રમાણે આપણે કરીશું ફરી સમય પણ છે આ બધા બેઠા છે મહારાજો એમને આપણે સોંપીશું તમને કદાચ બહુ ઈચ્છા થશે તો અઢી 3 વાગે પાછો રિપીટ થઈ હા તો પીછો મળતો જાય તો કરા દઈએ નગર નહીં કરાવતી અમે ઘેર અમારો માલ ઘેર વેચાતો નહીં ગયા હા અમે બોલીએ ને એ મારો ઘેર વેચાતો નહીં લંબા છે આ તો કરતે જાકે શું કરવા વેચવા અમાર ઘરનો લે ના લે કને ઓ પીએસઆઈ હોય પણ ઘેર જાય શું થાય ઘરવાળા કે ફોન કરી લે પીએસઆઈ હોય તો એન બહાર હોય તો ધંધો કે એ ચલ પાણી લાય એટલે લાવવું પડે પેલા એટલે આપણો માલ એવો છે ભયા ઘેર ખપતો નહીં એટલે બહાર વેચવા આ તમને તો ખબર કહી દો બોલો સદગુરુ મહારાજનો જય અલખધણી રામા પીરનો જય સર્વે સંતનો જય સદગુરુ રામ મહારાજ